નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન બસ પાસની સુવિધા જે શરૂ કરવામાં આવી છે, આગળનો આપણે વિડીયો એક મૂકેલો છે જેમાં મિત્રો ઓનલાઈન બસ પાસ કઈ રીતે કઢાવવું જેની મેં સંપૂર્ણ વિગતો આપી છે। અને આ વિડીયોમાં મિત્રો આપણે ઓફલાઈન ફોર્મ ક્યાંથી મેળવવું, ફોર્મ કેવી રીતે ભરવું, સાથે સાથે ડોક્યુમેન્ટ શું જોઈએ, એની ફી કેવી રીતે ભરવાની હોય છે અને બસ પાસ કઢાવવા માટેની સંપૂર્ણ A to Z માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનું છે અને ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે। અને જે આ પાસ કઢાવવા માટેનું જે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે જેનું નામ છે ડીઆર અપડેટ, એની અંદર મળી જશે અને ટેલિગ્રામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે આ ફોર્મ છે એ તમને વેબસાઇટ ઉપર પણ મળી જશે। એના સિવાય તમે જે તમારે જે ડેપો લાગવું પડે છે બસ સ્ટેશન, ત્યાં ડેપામાં પણ મળી જશે અને સાથે સાથે તમને જે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે। તો સૌથી પહેલાં તમારે એક અહીંયા ફોટો ચોંટાડવાનો છે અને એના ઉપર જે શાળા છે એના આચાર્યના સહી અને સિક્કા કરાવવાનો હોય છે। તમે કોલેજ કરતા હો તો કોલેજના સહી અને સિક્કા કરાવવાના છે। અહીંયા તમારે ફોટો ચોંટાડવાનો છે જેના ઉપર કોઈ પણ પ્રકારના સિક્કા ના હોવા જોઈએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન તમારો જે વિભાગ લાગતો હોય વિભાગ લખવાનું છે। વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરી કરવા માટે જે મેળવવાનું અરજીપત્રક છે અને આ અરજીપત્રક જે છે એમાં તમારે અમુક વિગતો ભરવાની હોય છે, જે વિગતો અહીંયાથી સ્ટાર્ટ થાય છે। તો સૌથી પહેલાં તમારે પ્રથમ અટક લખવાની છે, પછી તમારું પૂરું નામ લખવાનું છે અને તમારા પિતાનું નામ લખવાનું છે। એના પછી તમારું જે કાયમી જ્યાં તમે રહો છો એ સરનામું લખવાનું છે। એના પછી તમે જે કોલેજ કરો છો અથવા તો જ્યાં તમે અભ્યાસ કરો છો એનું સરનામું લખવાનું છે। એના પછી શાળા કે મહાશાળાનું નામ અને એનું સરનામું લખવાનું છે। પછી ધોરણ લખવાનું, વર્ગ લખવાનું અને રોલ નંબર લખવાનું છે। એના પછી તમારી જન્મ તારીખ, તમારી ઉંમર કેટલી છે, એના પછી રહેઠાણ એટલે કે શાળા અથવા તો મહાશાળા જવા આવવા માટે જે નામ છે એનું અહીંથી લઈ અને અહીં સુધી તમે મુસાફર કરો છો તે લખવાનું છે। એક તરફી મુસાફરી કેટલા કિલોમીટર તમે અંતર કરો છો, જે મુસાફરી કરો છો એનું તમારે લખવાનું છે। 8મા નંબરનું જે ઓપ્શન છે એ મિત્રો માત્ર ને માત્ર અનુસ્નાતક માટેના છે। અનુસ્નાતકની સાથે સાથે નોકરી, ધંધો કે વ્યવસાય દ્વારા જે તમને પગાર મળતો હોય એની વિગતો લખવાની છે। એના પછી 9મા નંબર માત્ર ને માત્ર સીસી પરેડ અથવા તો અભ્યાસ કરવા માટે બીજી જે મુસાફરી માટે પ્રથમ મુસાફરી જે ગાડી આપવાનો પાસ નંબર અને જે અભ્યાસ માટે તમારે બીજી મુસાફરી માટેનો જે અન્ય સ્થળે તમારે જવું પડતું હોય તો એની વિગતો ભરવાની છે। એના પછી જે અહીંયા તમારે સંપૂર્ણ રીતે વાંચી લેવાનું છે અને વાંચી અને વાલીનું પૂરું નામ અને સરનામું લખવાનું છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ હોય એની સહી કરવાની રહેતી હોય છે। એના પછી જે એસટી બસમાં મુસાફરી કરવા માટે રાહત દરના જે વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટેની અરજી છે એમાં સરકાર માન્ય શાળા અથવા તો મહાશાળાના જે અધિકૃત વિદ્યાર્થીઓને બસ ભાડામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની બસોમાં 82.5% રાહત ધરવામાં આવશે। એટલે કે તમારે જે કુલ ભાડું થાય છે એના 82.5% ભાડું તમારે આપવાનું નથી, બાકી વધેલું માત્ર ભાડું આપવાનું છે। રાહત દરનો માસિક અથવા તો ત્રિમાસિક અથવા તો બદલી કે ટ્રાન્સપોર્ટ એમાં કરી નહીં શકે। જો કરવામાં આવશે તો તે પાસ જપ્ત કરવામાં આવશે। કોઈપણ સંજોગોમાં થોડા સમય માટે વપરાયેલું પાસનું જે ભાડું છે એ મિત્રો રિફંડ પણ કરવામાં નહીં આવે। પછી જે પાસ કાઢી આપવામાં આવે છે એની મુદત પૂરી થતો જો નવો પાસ કઢાવવાનો હશે તો ગ્રેસના 3 દિવસની મુદત તમારે કઢાવી લેવી પડશે। જો તેમ નહીં કરવામાં આવે તો તમારી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। પાસ પરત કરનારને ગ્રેસના 3 દિવસ દરમિયાન ઉપયોગ કરેલ નહીં હોય તો ગ્રેસના સમયમાં ડિપોઝિટ તમને પરત કરવામાં આવશે અને આ સમયમાં રજાના દિવસો બાદ આપવામાં આવશે। ખોવાઈ ગયેલો કે જે ખરાબ થયેલા પાસનું રિફંડ નહીં આપવામાં આવે। ખરાબ થયેલો જે પાસ હોય એ સાથે મુસાફરી કરવામાં આવશે તો વિના ટિકિટના મુસાફર ગણી નિયમ અધીન થતું ભાડું પણ તમારે આપવામાં જવાબદાર રહેશે। જો બસમાં બેસવાની જગ્યા નહીં હોય તો તમારે ઊભું પણ રહેવું પડતું હોય છે। વિદ્યાર્થીઓએ આ પત્રક સાથે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રજૂ કરવાના, એક ઉપર સહી સિક્કા કરાવવાના અને બીજા ઉપર નહીં કરવાના હોય। 6ઠા નંબરમાં જે વિદ્યાર્થીઓનો ઓળખપત્રનો 5 રૂપિયા ચાર્જ અલગ આપવામાં આવશે। જો તમારું કાર્ડ છે તે ફાટી જાય, તૂટી જાય, ગુમ થઈ જાય અને બીજું તમારે મેળવવું હોય તો 5 રૂપિયા ફરી ભરવાના રહેશે। આ મિત્રો અનુસ્નાતક માટે છે।
એના સિવાય જે શાળા હોય અથવા તો તમારી કોલેજ હોય એમને પણ એક પ્રમાણપત્ર આપવાનું હોય છે, જે તમને કોલેજમાંથી સંપૂર્ણ વિગતો ભરી આપશે અને જે અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે અલગથી ભરાવાની રહેશે. એના પછી અહીં શાળાનો સિક્કો મારવાનો છે અને શાળાના આચાર્યનો સિક્કો અને સહી કરાવી આ પાસ જે છે તે તમારે જે તે તમે અહીંયા વાહન વ્યવહાર માટે જે વિભાગ લખેલો છે એ વિભાગમાં જમા કરાવવાનું રહેશે અને તમને તરત જ આ પાસ ઉપરથી ફોર્મ કાઢી આપવામાં આવશે. તો મિત્રો આ સંપૂર્ણ ઓફલાઈન પ્રોસેસ છે અને ઓનલાઈન પ્રોસેસ માટે ઓલરેડી વિડીયો મૂકેલો છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સ અને ટેલિગ્રામમાં મળી જશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચ.